ચોથું સાંભળો. વર્ષમાં 100 ઉપવાસ કરીને એક જ ટાઈમ જમવાનું. આજ બપોરે જમે, કાલે ઉપવાસ આવે, પછીના બપોરે જમે. પછી રાત્રે કે બીજી રાત્રે કે બિસ્કિટ ખાય નહીં. હા, આ તો બિસ્કિટ ને વેફર ને બધું એવું કંઈક બધું ઊભું થઈ ગયું છે અનંત પ્રકારનું. એટલે હું આ એક યાદ કરી લઉં. પાંચમું યાદ કરું. નાસ્તિક માણસ હતો થોડો, એટલે સંતો તરફ કંટાળો હતો. દેવનદાસની ખડકી આનંદ વડતાલ બહુ જતો, એટલે આમ થોડો કંટાળો આવેલો હતો. બાપાના દર્શન કરવા જતો નહોતો, ઊભો રહ્યો હતો. પછી એને મને આમ કાનામાંથી હું જોતો હતો, દાદરાના, અહીંયા આવો. પછી જે ભેટ્યા છે આ શેઠની ઘેર પ્રસાદીનું, હા, એ જે ભેટ્યા છે, પછી 2 વાક્ય બોલ્યા. સ્વામિનારાયણના સંતોએ અત્યાર સુધી જે કાંઈ ભૂલ કરી હોય મને કહે માફ કરજો, હું તો સૂન મારી ગયો. આપણું બધું હાલે બહુ, મારે તમારે બહુ ધ્યાન રાખવાનું. જેની હાલતી હોય ને એને મારી કથા બરાબર સાંભળવાની. વિશ્વાસ હોય એને કોઈ ચિંતા જ નહીં. અને પછી એવું હેત કરીને કે તમને જે સ્વામી મળ્યા હતા, તમારા ગુરુ, અને 4-5 વર્ષ પહેલાં જે આશીર્વાદ આપ્યા હતા, અને એ આશીર્વાદ આપવા માટે ભગવાન સ્વામિનારાયણે મને એ બહુ ટચ કરી. હું આવ્યો છે એવું હોત તો મને ગુણ આવત નહીં. ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે, એટલો આનંદ થઈ ગયો. હું હાશ, ધરતી પર સાધુ મળ્યા ખરા.